તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જયવીને એક કૂદી રહ્યા, મોચો તોડી રહ્યા, જોઈ લો. આમાં જઈએ ત્યારે પેલી પાડી જોડે, અમે અરે પાડી જોડે પેલી પાડીનો હાથ ફેવરજો, નીંચકડી મસ્ત પાડી ચીવી તારી તો જય પાની પાડી છે. કીશું નહીં જયની યારી જયની નહીં કીશું નહીં છે. તમારી વાત અડજો, તમે અડી કો હડજો અડજો જય અડ્યો નહીં તો આજ કીશું પાની પાડી છે મસ્ત. બટકું પરજે, બટકું પરજે, બટકું નહીં પરતી ડાઈશ, બટકું પરકી. અને એની આ પેલી મોટી પાડી નહીં, બટકું પરજે પેલા દોરથી એક વર્ષ. જય રોમાય આ જોયા, આ જો આ કેવો ફેવરું, જો કશું કરતી નહીં દુજી, કશું નહીં કરતી. વેફર ખવડાવજે ને. બાબુ બાપા દાદી ગાડી ફોન છે પગો બાપા, ઓજે રિક્ષા ચાલવી ઉપર, ઓજે હા તે પગો બાપા ને કે બીજી લઈ આલો હડો. ઓજે પિયન આ તો એને આ વાત ફેવર માથા માથે કશું કરે કોઈ ફેરજી ફેર કયું કશું નહીં ફેરથી ફેવરજી માથા પેથી કયું અકન ફેરથી એક કર્યું, હા હા કયું અને ગાડી કને ફોન નાખી આજે બાબુ બાપા પગા બાપાએ ઓજે પગા બાપાને કીધું કે બીજી ગાડી લઈ આલો. આજે બીજી દાદી જા જાહેરી ગાડી લઈ જા, યા લે આ ગાડી લઈ જા. અને પગા બાપાને કે બીજી લઈ આલો કે જા. હો તો જયવીની ગાડી નેચું પડી હતી, તે રિક્ષા ઉપરથી નીકળી પગા બાપાની, તે ફોડ નાખી કે પગા બાપાએ ગાડી ફોડ નાખી, તે પાછો લઈને હેડ્યો રિક્ષા હેડી એટલે કે હોચ કરી આલો. તો અત્યારે આપણે લસકામાં પોણી બળી હોય તે ખેતરમાં આવી જાય પોણી વાળવા માટે. જોઈ લો પોણી ચાલુ હોય, હજુ જાય હ ખેતરમાં. પેલું એટલું પોકી બગલો પહેલથી આગળ થઈ જાય, જોઈ લો. તો આપણે જઈએ પોણીના રેડે ખેતરમાં. હવે પોણી આવી ગયું, જોઈ લો, તમને બતાવી દઉં. જો આટલો આવીશ, જો આખું ખેતર બાકી છે. પેલી બાજુનું ખેતર પી ગયું પોણી, આ બાજુનું બાકી છે. હવે તો આ બાજુના ખેતરમાં પોણી વાળી દીધું હોય, પહેલાં ચારામ ચાલુ થાય અને પી રહે 3 કલાક જેવું થાય ખેતરમાં પોણી પીતા. પછી આપણે ઘરે જઈ અને નાહી ધોઈ અને સાંજે જવાનું છે નોકરી પર, એટલે નોકરીનો આજ બ્લોગ ઉતારશું. અને અત્યારે ખેતરનો અને નાહી ધોઈ રેડી થઈને પછી ઘરે બ્લોગ અમુક કટ લેશું અને પછી જવાનું થશે નોકરી પર. તો આપણે હવે જમી લીધું અને ખેતરમાંથી ઘરે આવતા રહ્યા, પોણ પૂરું નહીં થઈ ગયું તો પણ નાઇટમાં નોકરી જવાનું તો એટલા માટે આપણે ઘરે આવીને જમી અને નીકળી ગયા. અને આ બાજુ કિશુભાઈ જમવા બેસી ગયા, જોયું તમને બતાવી દઉં. કિશુ જમી જઈએ તો લે કિશુભાઈ રમે જઈએ ને જમી જઈએ. તો આપણે હવે જઈએ નોકરી પર. અહીં તો બનતા 3 કલાક લાગશે. જોરદાર. શ્રવણ ને ખાલી હાલ પ્રિન્ટ જ પાડી હે. આટલું જોવાનું પ્લેસ 10-15 મિનિટ એમને થોડો હાથ જોઈ લો. હા રેડી. પાછળનો જોઈન્ટ અમે જાતે આપી દઈશું, આગળ લઈ લો. કારણ કે પ્રોપર ગોળ હાથ ના હોય, પાછળમાં થોડું ક્લિયર કરવું.
પણ જોઈન્ટ સારો હોય તમારો. 10-15 કોને મિનિટ. રસ્તા લાગે? હા, આ તો લઈ રહ્યો રોજ આવડે તમે આ પ્રિન્ટ કાઢી રાખજો અમે લગાઈ જાવ રોજ આઈ 10 મિનિટ ગયો આમ મને પેલી કરી મોટાની પેલો કારીગર આવે એટલે ઉકા જાય. તો જોઈ લો આ છે ડિઝાઇન મહાદેવ હર હર મહાદેવ મારે બહુ આની આવે બહુ આ જે ખીર લો ને આવ્યો આપણે માપી લો ને એટલે ખ્યાલ આવે આપણું આપણે એમનો 2.5 ઇંચ આપણે 3 ઇંચ લઈ લઈએ. કવર કરવાનું. અરે મારે હળી તમારું કલર કરીને કરી દેશું. નોમ અલગ લખવાનું ખાલી હળી નાખી. ના એમના છે ને આપણે જે સાઈડમાં ડિઝાઇન એ નહીં લેવાની. આપણે મહાદેવ આ ના રે બ્રશ સ્ટ્રોક લેવાનો. બરોબર. એમના કવર અપ એટલે આપણે અંદર થોડું એક્સ્ટ્રા કરવું પડશે. તો પેલા પાછું જ પટ્ટી આની. એની પણ લગાઈ નાખે. ના પડે લે. કમ્પ્લીટ હે એ તો લાગે શું તારી વારી આમ કર. ના પડે ને એનું? એ એટલું જ જોવે ત્યાં પછી કેટલો કટ જોવે યાર હા? કેટલો કટ જોવે એમ તો 3.5 ઇંચનો તો લઈ લઈએ. તો 4 લઈ લઈએ બરાબર. ચાર બહુ મોટો નહીં લાગે? આ એલિમેન્ટ આપણે ઉમર ચીલો છું. આટલો હોય ને ચીલો બદલવું જોઈએ. 4 આવે. હા તો આ તો બરાબર. બરાબર ને? તો હાર્યું કવર અપ જ કરશું તમે આ દોરેલું એ રહ્યું અમારે જ જોવાનું. મેં નહીં એટલે એવું છે? કામ કરવાનું. સણ તો વિચાર પડી ગયો હાલથી કે હા, કશું. અહીં તો ખાલી પ્રિન્ટ જ પાડી છે દોરણ બાકી છે એક્સ્ટ્રા લાઈટ નો થોડો ઇમ્પ્રેશન તો હવે બાકી હશે રવાની. ઇમ્પ્રેશન બતાવ્યો તમને સીધું એક્શન તો લઈ લઈ. તો ભૂપતસિંહ માટે જે આપણે ડિઝાઇન હતી કમ્પ્લીટ થઈ ગઈ સેમ જ છે પણ સાઈઝ થોડી નોર્મલ વધારે છે હાથ ભારે છે. હા, હાથ ભારે છે ને એના કારણથી આ ડિજિટલ પ્રિન્ટર નીકળી ગયું. બાકી નોર્મલ પ્રિન્ટ કરીને અમારા ના હમ અડધો કલાક મજૂરી પાછી વધી જાય. હા સાચી વાત પેલા નોર્મલ પ્રિન્ટ ઘડાની બહુ છાપવાનું એના ઉપર. હા પણ આ ટાઈમ બચાવી દે અમારો. આ પેલું આપણે બિલ બુક આવવાની એ ટાઈપનું કોઈક હા, મટીરિયલ અમારો છે ટાઈમ બચે. પૈસા હા, બચાવે બચે. હમ આ બધી ચાઇનાની ટેકનોલોજી ચાઇનાની technology. ચાઇનાની ટેકનોલોજી છે જે ટાઈમ બચાવ્યો આપણો. કોસ્ટલી હોય થોડું પણ ટાઈમ બચાવે છે. મેન ટાઈમ માતા મોદી નહીં થયું? એવું હા. છે. એ વસ્તુ. આ તો બંધ પેલાથી બંધ કરી શંકુથી. શેમ્પૂથી બંધ કરી ખરેખર બધા શેમ્પુ યુઝ કરે એ રહ્યું એ મંગાવ્યું. મંગાયું મસ્ત ના પણ આપણે પેલું કોક હોય. માતા થાય? જાનવાર હોય એ બી એમનો માતા બધા. આ તો બધું અપનાવવાનું પણ. આપણે દોરાવું છે પછી પોનું મોટું બધું એક મગા ફિક્સ ને એક મગા રિંગ કોનું? પોનું દોરાવું પટ્ટા વચ્ચે આપણે રિંગટમ બોલું લગાવવાનું. પોનું હા, પડતો પડે વચ્ચે ring ને પોનું. ring ને પોનું એવું રાખો. જોઈએ તમે આ દોરાવો જે આપણે દોરાઈએ કઈનું નક્કી જ છે બીજું કોઈ આપણને ખબર નહીં પણ એ દોરાવાની કઈની ઈચ્છા બાઈક છે બોલો ને, તું દોરાય. એવી તો એ એક્ટિવા બાઈક એક્ટિવા એ બાઈક ઈ બાઈકનું logo. તમારે એસબી ઈ બાઈક દોરાઈ દે એ logo કરી નાખજો. ભાઈ, એવું નથી. હમ હું શું છે આટલે ફોન પડે ના ઓમે થકી છે બે ઓટી જાય. હા હા અરે લાઈ ગયો બરાબર આપણો આર્ટિસ્ટ જો अरे ये प्लेसमेंट का देखो अरे ये वाला प्लेसमेंट देख लो एक बार वो एक प्लेसमेंट कर दिया मैंने इनका कवर अप वाला देखो साइज बराबर है ये बहुत लाइट है चलेगा स्किप आ जाएगा थोड़ा स्पेस ग्रेवस दे और कलर भी खींच सकते हैं ये जो स्ट्रोक है थोड़ा शेड कलर वाला शेड खींच लो यहाँ पे ये वाला पोर्शन थोड़ा एक्स्ट्रा करना है ये हल्का राउंड कर हाँ, हल्का राउंड करेंगे उभय का मैंने एक बड़ी वास्तव तक छोड़ दिया छोड़ा नहीं अभी मैं छोड़ दिया वास्तव तक छोड़ने बस बस सही है सॉल्व अरे बाबा को क्लाइंट है तुम हमारे से तुम भी हाँ। ये बाबा जो करने के लिए बेटा पार्टनर बना कर आते हैं तो कर देती बस और भी ठीक नहीं चाल पे चाल पे इसलिए लव खाते नो मेरे को काफी આપણે અહીંયા થી નાખે હા મેં કવર અપ એટલે આપણે અહીંયા ચલો ને થોડું भाई वो उनको अभी इस जगह का नाम बोले 350 किलोमीटर जाना है હા पाटन से बस कर देते हैं
मैंने बोला तो चलो तुमने तो चलो ये सब આનું મેન આડી વસ્તુ આ દોઢું તો તે દોઢું અહીંથી મને પ્રોપર ખબર પડશે ટેન્શન આવે ફેર પૂછી ફેર કરશે દોઢું નહીં જવા દે તમારે વાવ ક્રેઝી GX માં છે ચોટી જાય તો વન ચોટી જાય બસ બસ વહીથી બતાવો નોર્મલ હટ કરી બતાવો પેલા જોશે આમ બતાવો કમ્પ્લેટ ચીકો જો તો જ સીધી દેખાય તમારી થોડું થાય એટલે આપણે કીડી જેવું થાય ખીરી ગયું પેલી મગા બેઠા એ મેળાનો અનુભવ હે આ મેળા કરતા સારો રહે આનો તમારે આરામાં હાથમાં આવે ને એ દિવસે તમે ખુશ થઈ જાય કારણ કે આમાં ધાતુ ચેકિંગ ના કરવાનું ખરા ખર ઉછળવાના જ હોય મેન ચેકિંગ આવે બહારનું હોય ને અમેરિકાનું એ બહુ ચેકિંગ આવે મોજમ બેક્ટર અમાર તો વાઇટ જ હાથમાં આવેલા એક આવ્યો ને ગવર્મેન્ટમાં આવે ને મજા આવે હું ગરમ આવી કાલ બાબુ બસ લાગે તમારે છે હલકા ઊંડે થોડું લે રિયલ
टाइम लगेगा कोई बात नहीं फूल भी चल रहा हो तो चेन भी चल रहा हो ओके बट ये थोड़ा डीप कम जाने का मतलब ज्यादा पेन हो रहा है इसमें। हड्डियों में नहीं जुड़ना है डीप थोड़ा दो रिप्रेजेंट करो હવે હિન્દી સમજાવવા આવી સમજાવો એટલે ભૂગલ કાકાનું કહેવું એવું છે કે ભાઈ બહુ અંદર જાય છે એટલે ભાઈને કહું છું કે હાડકામાં આપણે ટેટુ નહીં દોરવાનું સોગડી પર દોરવાનું તો ખરેખર હવે દર્દ તો થોડો દેખાય છે મોટા પર देखाय ना आप જેમ જેમ પતવા આવશે ને એમ દેખાશે वो दर्द होता है કેમ કે પાછું દોરવાનું પેલું પાછું લુખવાનું એટલે બહુ કાઢવું પડતું હોય છે साफ सफाई ગીરી કાઢી પડે તો જો ભૂપતસિંહને આટલા કોમ આવી છે खतरनाक कोम आयो અડધો પટ્ટો બાકી છે હું તો થઈ ગયો હોય તો ફાઇનલ जाली पटी गई સવારના જાળી પટી ગઈ છે ડમરું બાકી છે હજી આપણે बैटरी बैटरी બેટરી પટી ગઈ એમ કોર્સ રેસ એનો ઓળખો ભાઈ હે ना हो सही ના ઓળખી યાર કોલકાતા માં રમો એટલે ખબર હોય ને એટલે તો પણ મેચ જોવા નહીં જતા ભાઈ મેચ જોવા જો गुजरात में હવે તું એવો જોયેલો જોયેલો ઇલેક્ટ્રોનમાં હા ભાઈ આપણે કોલકાતા નહીં એટલે આપણે થોડું બોલશું એમને ખબર નહીં પડે કોઈ ચા હોય તો કમેન્ટ કરજો કોલકાતા મને કાલે ગુજરાતી પછી ગયો હોય તો જો ફાઇનલ લુક જો આવી ગઈ ના ભાઈ અમે તો ઊંઘી જા ગયા ને ખરેખર અડધા કલાકથી ફોન કર્યો તો કે હું આયા ભૂપતસિંહ ને ભાઈ ટેટુ દોરાવા આયા તો હવે આવ્યો છે હું ભગત ના ગયા બેવા જાઉં એવું હું જો ફરવાના આવી ગયો છે યાર શ્રવણ હવે પેલા સીધો બેઠો હતો ને હવે અળવો ફર્યો તો આ એવું કરવું પડે ડોક્ટર કેવું કરવું પડે આપણે ડોક્ટર એ મેરે